નમસ્કાર મિત્રો, ધોરણ 9 મેથ્સ ફાઉન્ડેશન લેક્ચર નંબર 24 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે મેથ્સ ફાઉન્ડેશનની અંદર આપણે બહુપદીઓ અને એને રિલેટેડ ઘણા બધા ટોપિકની ચર્ચા પૂરી કરી, જેમાં બહુપદીઓ આવી જાય, વિસ્તરણ આવી જાય, અવયવીકરણ આવી જાય, બેઝિક નિત્યસમ બધા આવી જાય, નિત્યસમો પર આધારિત અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવી જાય. જેટલી શક્યતાઓ હતી એ બધી ચર્ચામાં આપણે આવરી લીધી. હવે અત્યારે જે નવું પ્રકરણ આપણે ફાઉન્ડેશનમાં શરૂ કરવું છે એ છે આંકડાશાસ્ત્ર. પ્રકરણનું નામ છે આંકડાશાસ્ત્ર. જો કે આને આપણે ઓલરેડી રેગ્યુલર લેક્ચરોમાં તો શીખી જ ગયા છીએ, પણ આઉટ ઓફ ધ બોક્સ જઈને આમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. ટેક્સ્ટબુકના લેવલે તો તમે બધું જાણો જ છો કે ભાઈ માહિતીના પ્રકાર અવર્ગીકૃત, વર્ગીકૃત, વર્ગીકૃતમાં સતત વર્ગોવાળી અથવા તો અસતત વર્ગોવાળી, બરાબર છે. આ બધી વસ્તુઓ તમને ખબર છે. એ સિવાય આલેખના પ્રકાર, લંબ આલેખ, સ્તંભ આલેખ, બહુકોણ. એની પછીનો ત્રીજો ટોપિક હતો મધ્યવર્તી સ્થિતિના 3 માપદંડ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બરાબર છે. અને એના પર આધારિત પ્રશ્નો આપણે ઘણા બધા જોયા છે આ પ્રકરણની અંદર. પણ આજે જે આપણે ચર્ચા કરવાની છે કે ટેક્સ્ટબુકમાં જે વસ્તુઓ આપેલી છે એનાથી અલગ થોડીક વસ્તુઓની ચર્ચા જે છે એ આજે આપણે કરવી છે. હવે આંકડાશાસ્ત્રનો જો સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય ને, કે જેમાં અલગ અલગ હળી કરીને ઘણા બધા પ્રકારના પ્રશ્નો બનાવી શકાતા હોય, તો એ છે મધ્યક, જે બીજા શબ્દોમાં તમે સરેરાશ પણ કહી શકો ખરા. મધ્યકને રિલેટેડ અલગ અલગ પ્રકારના કેવા પ્રશ્નો પૂછાય, એને કેવી રીતે સોલ્વ કરાય, એ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી શોર્ટકટ કયા કયા લગાડી શકાય, એ બધાની ચર્ચા આજે આપણે આજના લેક્ચરમાં કરવી છે. તો 1 by 1 સ્ટાર્ટ કરીએ છીએ. જો મધ્યક એટલે શું થાય, મધ્યક બોલો કે સરેરાશ બોલો, એનું સૂત્ર શું થાય? મધ્યક અથવા તો તમે સરેરાશ કહી શકો. અવર્ગીકૃત માહિતી માટે મધ્યક બરાબર ઉપર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. સૂત્ર એવું છે x બાર બરાબર સિગ્મા xi અપોન n. આ તમને ખબર છે. મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ બહુ સિમ્પલ સૂત્ર, તમે બધા સૂત્રથી વાકેફ છો ઓલરેડી. હવે આનો ઉપયોગ કેવી રીતે આવશે? તો કે આ સૂત્ર ડાયરેક્ટલી તો ઉપયોગમાં આવશે જ. તે કયું? તો કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. ટૂંકમાં લખું છું થોડુંક, કારણ કે મારે દાખલા ગણવાના છે અહીંયા આગળ, તો સૂત્રો અહીંયા સાઈડમાં લખી નાખું. મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અહીંયા આગળ તમારે જો સરવાળો શોધવો હોય તો અત્યારે અહીંયા અવલોકનોની સંખ્યા ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં જાય. તો અવલોકનોનો સરવાળો શોધવો હોય તમારો, તો તમારે મધ્યકનો ગુણાકાર સંખ્યા સાથે કરવું પડે, કારણ કે અહીંયા સંખ્યા ભાગાકારમાં છે. બરાબરની ડાબી બાજુ એને મોકલવું હોય તો એ ગુણાકારમાં જશે. આના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આ રહેશે. ફાઉન્ડેશનમાં અત્યારે હું આંકડાશાસ્ત્ર ભણાવીશ ને, તો આ સૌથી વોન્ટેડ ફોર્મ્યુલા રહેશે. હું તમને કહીશ કે બેટા અવલોકનોનો સરવાળો કઈ રીતે મેળવાય, તમારે મને જવાબ આપવાનો. મધ્યકનો ગુણાકાર અવલોકનોની સંખ્યા સાથે કરવાથી અવલોકનોનો સરવાળો મળે. ફરીથી હું શું પૂછીશ તમને કે અવલોકનોનો સરવાળો કઈ રીતે શોધી શકાય? તો તમે મને શું કહેશો કે મધ્યકનો ગુણાકાર અવલોકનોની સંખ્યા સાથે જો કરવામાં આવે તો જે જવાબ આવશે એ અવલોકનોનો સરવાળો આવશે. બસ જો આટલી વસ્તુઓ તમને ક્લિયર છે તો આની સિવાય તમારે કોઈ થિયરી આમાં યાદ રાખવાની રહેતી નથી. આમાં કોઈ પણ પ્રકારની થિયરી હવે તમારે યાદ રાખવાની રહેતી નથી. હવે સમજીએ. ધારો કે તમને કોઈ એવું પૂછે કે 1 થી
5 નો મધ્યક શોધો. પછી એવું પૂછે 11 થી 16 નો મધ્યક શોધો. હવે આ બંનેનો જવાબ મેળવવો છે તો તમે કહેશો સર બહુ ઇઝી પ્રશ્ન પૂછો તમે, તો શું પ્રક્રિયા કરશો તમે કે 1 + 2 + 3 + 4 + 5 બધાનો જેટલો સરવાળો થાય એને ભાગ્યા 5 કરો એટલે છેલ્લે જે જવાબ આવે એ તમારો મધ્યક થાય. જવાબ 3 આવશે. 1 + 2 + 3 + 4 + 5 બધાનો સરવાળો કરશો એટલે 15 આવશે, ભાગ્યા 5 કરશો એટલે કેટલો જવાબ આવશે? 3. આનો જવાબ આવી જશે. એવી રીતે અહીંયા આગળ હું તમને કહું કે આનો જવાબ કઈ રીતે શોધશું, તો તમે કહેશો સર 11 + 12 + 13 + 14 + 15 + 16 એને ભાગ્યા 6. અવલોકનોની સંખ્યા કેટલી થશે? 6. 11 થી 16 એટલે કે 6 અવલોકનો થાય. પણ મિત્રો મારે છે ને આ આઈડિયા તો તમને ખબર જ છે અને તમે ઇવન પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારથી તમને ખબર છે આ વસ્તુ તો, પણ મારે તમને એના સિવાયની કંઈક વસ્તુઓ શીખવાડવી છે. પહેલા આ પહેલો આઈડિયા લખી નાખીએ કે મધ્યક બરાબર 1 + 2 + 3 + 4 + 5 અને ટોટલ અવલોકનોની સંખ્યા પણ 5 જ છે. બરાબર છે. આ બધાનો સરવાળો 15 થશે, ભાગ્યા 5 કરશો એટલે આન્સર આવશે 3. યાદ રાખજો કેટલો આન્સર આવશે? 3 જ આવશે. એવી રીતે x બાર બરાબર 11 + 12 + 13 + 14 + 15 + 16 એનો ભાગાકાર કેટલા વડે કરવાનો? તો કે 6 વડે. આ બધાનો સરવાળો આવશે 81, તો 81 ભાગ્યા 6 કરવા પડશે તમારે. બરાબર છે. શું કરશું? આને 3 વડે ઉડાડો, 3 દુ 6, 27 તેરી 81 થાય. 27 ભાગ્યા 2 એટલે 13.5. 13.5 જે છે એનો જવાબ આવે આપણે. કેટલો જવાબ આવશે? 13.5. હવે અહીંયા આગળ જે મેં પહેલી મેથડ દેખીને આ દાખલાઓને ગણવાની, એમાં તમે એમ કહેશો સર આમાં તમે નવું શું શીખવાડ્યું? આ તો અમને આવડતું જ હતું અને એ તો અમે 9મું નહોતા ભણતા, પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારથી અમને આ તો આવડે છે મધ્યક શોધતા તો, અથવા તો સરાસરી શોધતા. સરાસરી બોલો કે મધ્યક બોલો, અવર્ગીકૃત માહિતી માટે એક જ થાય. તો આ તો સર અમને પહેલેથી આવડે, તમે નવું શીખવાડ્યું તો નવું શીખવાડું હવે હું તમને. હવે અલગ શોર્ટકટ આપું તમને. બરાબર. અને એ શોર્ટકટને આધારે તમે કેવા કેવા અઘરા પ્રશ્નોના જવાબો 1 સેકન્ડમાં આપી શકશો, ખાલી 1 સેકન્ડમાં. હું કહું એ શોર્ટકટને ખાસ સમજજો. મારો હેતુ આ ભણાવવાનો નહોતો, હવે જે શીખવાડું છું એનો જ હેતુ છે મેઇન. હવે ધ્યાન રાખજો. ધારો કે 1 થી 5 નો મધ્યક શોધવો હોય, 1 2 3 4 5. અહીંયા 11 થી 16 નો મધ્યક શોધવો છે, 11 12 13 14 15 and 16. આ બંનેના મધ્યકો શોધવા છે. તો જ્યારે આપેલી માહિતીમાં ક્રમિક સંખ્યાઓ હોય, 1 2 3 4 5 આ બધી ક્રમિક સંખ્યાઓ છે. અંગ્રેજીમાં કહું તો કોન્ઝિક્યુટિવ નંબર્સ છે આ બધા. એવી રીતે અહીંયા 11 12 13 14 15 16 આ બધા પણ ક્રમિક સંખ્યાઓ છે, કોન્ઝિક્યુટિવ નંબર્સ છે. તો જ્યારે તમને માહિતીની અંદર રકમમાં ક્રમિક સંખ્યાઓ આપેલી હોય ત્યારે જે સંખ્યા સૌથી વચ્ચે રહેલી હોય ને એ જ મધ્યક હોય. જે સંખ્યા બરાબર વચ્ચે રહેલી હોય ને હંમેશા એ જ મધ્યક હોય. હવે તમે એમ કહેશો કે સર અહીંયા 5 અવલોકનો હતા તો 2 ઓલીપા વયા ગયા, 2 આઈનપા વયા ગયા ને વચ્ચે તગડો વધ્યો. આમાં કેમ કરવું? આમાં વચ્ચે કોને ગણવો? 13 ને કે 14 ને? તો આ બંને વચ્ચે ગણાય. 13 અને 14 બંને વચ્ચે ગણાશે. જ્યારે અવલોકનોની સંખ્યા 5 છે ત્યારે આ સૌથી વચ્ચે ગણાય, કારણ કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે કે અવલોકનોની સંખ્યા એકી છે, અયુગ્મ છે, ઓડ છે. એટલે જ્યારે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ઇવન હોય, બેકી હોય, અવલોકનોની સંખ્યા યુગ્મ હોય ત્યારે શું કરશું? તો કે વચ્ચે 2 અવલોકનો મળશે. હવે 13 અને 14 ની વચ્ચે કોણ હોય? તો કે 13.5. બસ એ તમારો જવાબ છે. 13 અને 14 ની એક્ઝેક્ટ વચ્ચે કોણ હોય? તો કે 13.5 તમારો જવાબ છે. તો શોર્ટકટ નંબર પહેલો આપણે શીખ્યા. શોર્ટકટ નંબર 1 શીખ્યા અહીંયા આગળ કે જ્યારે તમને ક્રમિક સંખ્યાઓ આપેલી હોય, જ્યારે તમને ક્રમિક સંખ્યાઓ આપેલી હોય ત્યારે સૌથી વચ્ચે રહેલી સંખ્યા જ મધ્યક હોય, સરાસરી હોય.
તો સૌથી વચ્ચે અહીંયા 3 છે એટલે ઈ સરાસરી છે. અહીંયા સૌથી વચ્ચે 13 અને 14 બંને સંખ્યાઓ વચ્ચે છે. 13 અને 14 બંને વચ્ચે છે એટલે 13.5 અને સરાસરી થઈ. હવે પ્રશ્ન બીજો ઉદ્ભવે. ઘણા બધા તમારામાંથી હોશિયાર હોય ને આવો દાવો કરશે અને સાચો છે કે સર સૌથી વચ્ચે રહેલી સંખ્યા એ તો મધ્યસ્થ નો કહેવાય. આપણે ભણ્યા છીએ કે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં આ જો ચડતા ક્રમમાં જ છે અવલોકનો, આ રીતે ચડતા ક્રમમાં છે. આપણે એવું ભણ્યા છીએ કે આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી જે સૌથી વચ્ચે રહેલું એક અવલોકન અથવા વચ્ચે રહેલા બે અવલોકનો ને અથવા તો એક અવલોકન હોય તો એ પોતે જ મધ્યસ્થ થાય, વચ્ચે બે અવલોકન હોય તો બેનો સરવાળો ભાગ્યા 2 કરો એ મધ્યસ્થ થાય. તો સર ખરેખર તો એ મધ્યસ્થ શોધ્યો ને તમે? યસ, તમે સાચું પકડ્યું છે. ખરેખર મેં આ મધ્યસ્થ જ શોધ્યો છે. પણ ક્રમિક સંખ્યાઓ માટે મધ્યક અને મધ્યસ્થના મૂલ્યો સમાન જ હોય. જેટલો મધ્યક હોય ને એટલો જ મધ્યસ્થ હોય. કોના માટે? ફરીથી કોના માટે? ક્રમિક સંખ્યાઓ માટે, માત્ર અને માત્ર ક્રમિક સંખ્યાઓ માટે. કાલ સવારે હું તમને આવી માહિતી આપું કે આનો મધ્યક શોધો 10, 15, 12, 13, 8, 9, 21 આનો મધ્યક શોધો. હવે તમે એમ કહેશો કે સર આનો મધ્યક તો વચ્ચે રહેલી સંખ્યા નથી આવતો. પણ એ ક્રમિક સંખ્યાઓ થોડી છે યાર. ક્રમિક સંખ્યાઓ કોની કોઈ ખબર ન પડે આપણને 9મા ધોરણમાં. આ ક્રમિક સંખ્યાઓ છે, કઈ નથી ક્રમિક સંખ્યાઓ. એટલે આમાં આ શોર્ટકટ લાગુ નહીં પડે. પણ ક્રમિક સંખ્યા હશે તો આ શોર્ટકટ લાગુ પડશે. શું છે તમારો શોર્ટકટ? તો શોર્ટકટ એવો છે કે જ્યારે તમારી સંખ્યાઓ ક્રમિક હોય ત્યારે મધ્યક અને મધ્યસ્થના મૂલ્યો સમાન હોય છે. એટલે કે સૌથી વચ્ચે રહેલી સંખ્યા જ તમારો મધ્યક હોય છે. હવે આના આધારે છે ને હું તમને એમ પૂછું, ચાલો મિત્રો, 1 થી 25 નો મધ્યક કેટલો થાય ઈ કયો. ચાલો 15 થી 37 નો મધ્યક કેટલો થાય ઈ કયો. 1 થી 100 નો મધ્યક કેટલો થાય ઈ કયો. આ 1 સેકન્ડના પ્રશ્નો છો, 1 સેકન્ડમાં બધાનો જવાબ આવડે એવું છે. પછી તો કે 1 થી 49 નો મધ્યક કેટલો થાય ઈ કયો. આવા તો અનેક પ્રશ્નો બનાવી શકે. 4 લખ્યા મેં બોર્ડ ઉપર. 1 થી 25 નો મધ્યક પૂછે, 15 થી 37 નો, 1 થી 100, 1 થી 49 નો મધ્યક પૂછે તો કઈ રીતે શોધવો એના માટે. હવે મેં કીધું શોર્ટકટ શું કીધું છે? સૌથી વચ્ચે હોય. હવે મને કહો 1 થી 25 માં સૌથી વચ્ચે કોણ આવે? 1 થી 25 તમે લખો 1, 2, 3, 4, 5 થી માંડીને 25 સુધી એકડાઓ લખો. એમાં સૌથી વચ્ચે કોણ આવે મને કહો તો. ઘણા બધા લોકો હજી ઇમેજિન નહીં કરી શકતા હોય કે 13 આવે વચ્ચે. સૌથી વચ્ચે કોણ આવે? 13 આવે. એ નહીં સમજી શકતા હોય હજી. તો હું તમને આનાથી હારો મસ્ત ત્રીજો શોર્ટકટ આપું તો આનાથી તે ઇઝી શોર્ટકટ આપું તો. કારણ કે આ શોર્ટકટમાં શું લિમિટેશન છે? જ્યારે માહિતી નાનકડી એવી હોય ને તો તમને ખબર પડે એક્ઝેક્ટ વચ્ચે કોણ છે. જ્યારે નાનકડી એવી માહિતી હોય ને તો તમને ખબર પડે વચ્ચે કોણ છે. પણ જ્યારે તમારી માહિતીની રેન્જ બહુ મોટી હોય ત્યારે તમે કદાચ નહીં વિચારી શકો કે 1 થી 100 માં એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે. 1 થી 100 એકડામાં એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે? 50 ખોટો જવાબ છે. બરાબર છે. તો હવે શું કરવું? તો હવે હું તમને બીજો શોર્ટકટ આપું. એમાં તો તમને જલસો પડી જાય, મોજ પડી જાય. ઓ ઇઝી શોર્ટકટ. બરાબર, જો ધ્યાન આપજો. શોર્ટકટ નંબર 2 ઉપર હું જાઉં છું. બીજા નંબરના શોર્ટકટ ઉપર હું જાઉં છું. તો કે 1 થી 5 નો મધ્યક જ્યારે પૂછ્યો હોય, જ્યારે ક્રમિક સંખ્યાનો મધ્યક પૂછ્યો હોય ત્યારે એક જ વસ્તુ કરવાની. શું? પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2. હંમેશા આ જ જવાબ હોય. પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2. તો જો પહેલી સંખ્યા કોણ છે? તો કે 1 વત્તા છેલ્લી સંખ્યા કોણ છે? તો કે 5 ભાગ્યા 2. 1 વત્તા 5 એટલે 6 ભાગ્યા 2 એટલે જવાબ આવે 3. હંમેશા આવું જ થાય. પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 એટલે કે 27 ભાગ્યા 2 એટલે કે 13.5. ક્લિયર છે? તો આ શોર્ટકટ તમને થોડોક વધારે ઇઝી પડશે. તો કે પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 કરવાથી જે આન્સર આવે એ જે છે એ તમારો મધ્યક હોય હંમેશા. તો આ થઈ ટ્રેડિશનલ મેથડ
ટ્રેડિશનલ એટલે પરંપરાગત રીત, બરાબર છે, જે આપણા પૂર્વજો કરતા હતા, આપણે કરીએ છીએ જો કે, બરાબર, એવું નથી. પણ હવે જમાનો આનો છે, એમસીક્યુમાં પ્રશ્નો પૂછાય તો આને એપ્લાય કરતા આવડવું છે, કાં તો આને. તો કેટલા શોર્ટકટો શીખ્યા? 2 શોર્ટકટ શીખ્યા. ક્રમિક સંખ્યાઓનો મધ્યક શોધવા માટે આપણે 2 શોર્ટકટ શીખ્યા. પહેલો શોર્ટકટ, એક્ઝેક્ટ વચ્ચે રહેલી જે સંખ્યા હશે એ હંમેશા મધ્યકનું મૂલ્ય આપશે તમને. અને બીજો શોર્ટકટ, જ્યારે ક્રમિક સંખ્યા આપેલી હોય ત્યારે પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 કરવાથી જે આન્સર આવે એ હંમેશા મધ્યક જ આવે. ખરેખર આ શોર્ટકટ છે ને સમાંતર શ્રેણી પ્રકરણના સૂત્રો પરથી મળી જાય. હવે સમાંતર શ્રેણી તમે ધોરણ 10માં ભણશો એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવી જશે, બરાબર છે. ધોરણ 10માં તમે સમાંતર શ્રેણી પ્રકરણ ભણશો, એના પરથી જ આ સૂત્ર આવેલું છે, બરાબર છે. n/2 a + l, બરાબર છે. આ સૂત્ર છે સમાંતર શ્રેણીના n પદોના સરવાળો શોધવાનું. પણ અત્યારે હું એમાં નહીં પડું, કારણ કે તમે સમાંતર શ્રેણી વિશે કાંઈ નથી જાણતા. અત્યારે યાદ રાખો કે જ્યારે ક્રમિક સંખ્યાઓનો મધ્યક અથવા તો સરેરાશ શોધવાનું કીધું હોય ત્યારે પ્રથમ સંખ્યા વત્તા અંતિમ સંખ્યા ભાગ્યા 2 કરવાથી જે જવાબ મળે એ જ તમારો મધ્યક હોય છે. તો આના જવાબ જલ્દી આવડી જાય. હવે આપણે જો આ બેનો સરવાળો કરો, 1 + 25 કેટલા થાય? 26. 26 ના અડધા કેટલા થાય? 13. વાર્તા પૂરી. 1 સેકન્ડમાં જવાબ આવડે કે ન આવડે? 15 + 37 પહેલા કરો, ચાલો. 30, 40, 50 ને 52 થાય આ બેનો સરવાળો. 37 અને 15 નો સરવાળો કેટલો થાય? 52. 52 ના અડધા કેટલા થાય? 26. બસ જવાબ 26. વાર્તા પૂરી. સીધા મોઢે જવાબ જ લખવાના છે, એમસીક્યુ છે આ બધા. 1 થી 100 નો મધ્યક, 1 + 100 કેટલા થાય? 101. 101 ના અડધા કેટલા થાય? 50. 50.5, બરાબર છે. 1 થી 49 નો મધ્યક, 1 + 49 50. 50 ના અડધા કેટલા થાય? 25. તો જવાબ આવી ગયો 25. બસ આ બધા જવાબો છે ભાઈ તમારા, બરાબર છે. આ જે છે એ તમારા જવાબો થઈ ગયા. જો કેટલા જલ્દી હું આ જવાબ આપી શક્યો, કારણ કે તમે કન્સેપ્ટ પકડી લીધો એટલે, બરાબર છે. 2 કન્સેપ્ટ છે. મધ્યક હંમેશા એક્ઝેક્ટ વચ્ચે હોય અને મધ્યક હંમેશા પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 કરવાથી મળી જતો હોય. ક્લિયર છે? ખબર પડે છે તમને? ઓકે. હવે વસ્તુને સમજવાની કોશિશ કરજો. આ બંને શોર્ટકટ જે શીખવાડા, શોર્ટકટ નંબર 1 અને નીચે શોર્ટકટ નંબર 2, એ માત્ર અને માત્ર ક્રમિક સંખ્યાઓ માટે જ એપ્લિકેબલ છે. બાકીની સંખ્યાઓ માટે તમે આ લગાડી શકશો નહીં. ઓનલી એન્ડ ઓનલી ફોર કોન્ઝિક્યુટિવ નંબર્સ, માત્ર અને માત્ર ક્રમિક સંખ્યાઓ માટે જ આ એપ્લિકેબલ છે, આ લગાડી શકાય છે. બાકી મેં કીધું એ પ્રમાણે આવી કંઈક માહિતી આપી દીધી હોય, તમને એમ કીધું હોય કે બેટા આનો મધ્યક શોધો, અને તમે આમાં એ શોર્ટકટ લગાડવા જાઓ તો સાચો જવાબ ન મળે, પછી મેસેજ કરીને એમ ન કહેતા કે સર તમારો શોર્ટકટ ખોટો છે, જો આ જવાબ નથી આવતો. મેં શોર્ટકટ આપતી વખતે કીધું છે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય છે આ શોર્ટકટના. શું? તો કે ક્રમિક સંખ્યાઓ હોય તો જ આ શોર્ટકટો લાગુ પડે, બરાબર, અધરવાઇઝ એ ન લાગે, બરાબર છે. આવી માહિતીમાં એનાથી દાખલાનો જવાબ નહીં આવે આ શોર્ટકટથી. કેમ? કારણ કે આ માહિતીમાં ક્રમિક સંખ્યાઓ નથી એટલે. ચાલો, તો આ વાર્તા તો આપણી પૂરી થઈ ગઈ. હવે એના આધારે થોડાક આગળના પ્રશ્નો જોઈએ. ધારો કે તમને એક પ્રશ્ન પૂછે કે 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ અથવા તો મધ્યક સંખ્યાઓનો મધ્યક 32 છે. તો આ 5 સંખ્યાઓ પૈકી નાનામાં નાની સંખ્યા શોધો. નાનામાં નાની સંખ્યા શોધો, આવું પૂછ્યું છે. 5 ક્રમિક સંખ્યાઓ, 5 કોન્ઝિક્યુટિવ નંબર્સ. જો ક્રમિક સંખ્યાઓ શબ્દ ભાળી જાઓ ને એટલે તમારે થોડુંક ચોકનનું રહેવું પડે, કારણ કે એના માટે તમે શોર્ટકટ જાણો છો. ક્રમિક સંખ્યાઓનો મધ્યક હંમેશા વચ્ચે હોય, હંમેશા ક્યાં હોય? વચ્ચે હોય. અને બીજું, ક્રમિક સંખ્યાઓનો મધ્યક જે છે એ પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 કરવાથી આપણને તરત મળી જાય. હવે આને આગળ વધારીએ તો ધારો કે તે 5 ક્રમિક સંખ્યાઓ, ધારો કે તે 5 ક્રમિક
સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ છે ભાઈ? x, x પ્લસ 1, x પ્લસ 2, x પ્લસ 3 અને x પ્લસ 4 છે. આ 5 ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ. 1, 2, 3, 4 and 5 5 ક્રમિક સંખ્યાઓ મેં ધારી લીધી. રીત જોજો કેટલી લાંબી પડે છે. હમણાં હું શોર્ટકટ આપું એનાથી કેમ સોલ્વ થાય છે, અને શોર્ટકટ તમે જાણો જ છો, એનો જ ઉપયોગ કરીશ. પહેલાં રીત જોઈ લઈએ, ભલે લાંબી પડે. તો x બાર બરાબર સિગ્મા xi અપોન n કહેવાય. x બાર એટલે મધ્યક, જે તમને 32 આપેલો છે. સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો. x પ્લસ x પ્લસ 1 પ્લસ x પ્લસ 2 પ્લસ x પ્લસ 3 પ્લસ x પ્લસ 4 અપોન 5. 32 પંચા 160 બરાબર x x x x x એટલે કે 5x. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 એટલે 10 થાય. બરાબર છે. તો 10 આ બાજુ લઈ જાઓ તો 160 માઇનસ 10 બરાબર 5x એટલે કે 5x બરાબર 150. તો x બરાબર 30 આવી ગયા તમારી પાસે. કેટલા આવ્યા? 30 આવ્યા. x બરાબર 30 મૂકો તો આ થઈ ગયો 30, આ 31, 32, 33, 34. યસ ઓર નો? આટલું ક્લિયર થઈ ગયું. તો નાનામાં નાની સંખ્યા પૂછી હતી, એ નાનામાં નાની સંખ્યા એટલે x પોતે જ છે, એટલે કે 30 છે. જો મોટા મોટી પૂછી હોત તો કોણ થાત? x પ્લસ 4 થાત. જો મોટા મોટી સંખ્યા પૂછી હોત તો શું થાત? x પ્લસ 4 થાત. તો x પ્લસ 4 જે છે એ 30 પ્લસ 4 એટલે કે 34 જવાબ આવે, જો મોટા મોટી સંખ્યા પૂછી હોત તો. હવે વાત કરીએ શોર્ટકટની. સર આટલું બધું તો કેમ કરશું યાર? જવાબ શું આવ્યો? નાનામાં નાની સંખ્યા 30 અને મોટા મોટી 34, એવો જવાબ આવ્યો આપણો. હવે આને સર આટલું બધું લાંબુ થોડું કરશું યાર આપણે? ક્રમિક સંખ્યાઓના મધ્યક માટે તો આપણી પાસે શોર્ટકટ છે, એ આપણે જાણીએ છીએ, તો એનો ઉપયોગ કરતા શીખીએ હવે આપણે દાખલાઓમાં. બરાબર, એપ્લિકેબલ એને બનાવીએ. બરાબર છે, એને એપ્લાય કરીએ પ્રશ્નોમાં. જો 5 ક્રમિક સંખ્યા કીધી હોય ને એટલે 5 ખાલી જગ્યા પહેલા તો બનાવી નાખવાની. હવે તમે જાણો છો એ મુજબ ક્રમિક સંખ્યાઓનો મધ્યક જે 32 આપેલો છે એ સૌથી વચ્ચે લખી નાખવાનો. એલા કેમ એવું? હમણાં જ મેં થોડીક મિનિટો પહેલા શીખવાડ્યું કે ક્રમિક સંખ્યાઓનો મધ્યક હંમેશા સૌથી વચ્ચે રહેલી સંખ્યા જ હોય. જો મધ્યક 32 છે એટલે સૌથી વચ્ચે 32 હશે. બસ. હવે ક્રમિક સંખ્યા 32 પછી કોણ આવે? 33. 33 પછી કોણ આવે? 34. 32 પહેલા કોણ આવે? 31. 31 પહેલા કોણ આવે? 30. તો નાનામાં નાની સંખ્યા પૂછી હતી એટલે આ તમારો જવાબ થઈ ગયો. વાર્તા થઈ ગઈ પૂરી. વાર્તા થઈ ગઈ અહીંયા પૂરી. હવે તમે એમ કહો સર એટલું હાલે? એમસીક્યુમાં શું કામ ન હાલે? એમસીક્યુમાં ક્યાં તમારે રીત બતાવવી છે? તો એમસીક્યુમાં શું કામ એપ્લાય ન કરી શકાય? બરાબર છે ને ભાઈ? સૌથી વચ્ચે રહેલી સંખ્યા 32 મૂકી દીધી. આ બાજુ નાનામાં નાની મળે ને આ બાજુ મોટા મોટી. આ ક્રમિક સંખ્યાઓ થઈ ગયા. 5 ક્રમિક સંખ્યાઓ છે જેનો મધ્યક 32 છે, વચ્ચે 32 છે. એટલે ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન એવો પૂછાય કે 7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ, 7 ક્રમિક સંખ્યાઓનો મધ્યક. સરેરાશ બોલું કે મધ્યક બોલું? 57 છે. તો મોટામાં મોટી સંખ્યા શોધો. 7 ક્રમિક સંખ્યાઓનો મધ્યક 57 આપેલો છે. ધેટ મીન્સ હવે કામ કરું, 1 2 3 4 5 6 7 7 ક્રમિક સંખ્યા થઈ ગઈ. એનો મધ્યક કેટલો આપેલો છે? 57. તો હવે હું લોંગ મેથડ નહીં કરું, ડાયરેક્ટ શોર્ટકટ કરીશ. તો 57 જે છે એ મારે એક્ઝેટ વચ્ચે મૂકવાના. એક્ઝેટ વચ્ચે કોણ છે? તો કે આ પોતે એક્ઝેટ વચ્ચે છે. દેખાય છે? એક્ઝેટ વચ્ચે છે. હવે મધ્યક હંમેશા વચ્ચે જ હોય, પણ કોનો? ક્રમિક સંખ્યાઓનો. રકમમાં ક્રમિક સંખ્યાઓની ચોખવટ છે એટલે તમે શોર્ટકટ વાપરી શકો છો અહીંયા. તો 57 વચ્ચે લખ્યા. મોટા મોટી સંખ્યા શોધવા માટે આગળ વધો. 57 પછી 58, 58 પછી 59 અને 59 પછી 60. આ તમારો જવાબ થઈ ગયો. 60 જે છે તમારો જવાબ થઈ ગયો. માની લો નાનામાં નાની સંખ્યા આ દાખલામાં પૂછે તો 57 પહેલા 56, 56 પહેલા 55,
55 પહેલા 54, તો જવાબ 54 થાય. 54, 55, 56, 57, 58, 59, 60. આ 7 ક્રમિક સંખ્યાઓ છે જેનો મધ્યક 57 છે, જે રકમમાં આપેલો છે. ક્લિયર છે? હવે અહીંયા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, અવલોકનોની સંખ્યા એકી હતી, અહીંયા 5 હતી, અહીંયા 7 હતી. હવે આપણે બેકી અવલોકનો હોય ત્યારે કેમ કરવું તો એની વાત કરીએ. 6 ક્રમિક સંખ્યાઓનો મધ્યક 28.5 છે, તો નાનામાં નાની સંખ્યા શોધો. નાનામાં નાની સંખ્યા શોધો એવું કહે છે. 6 ક્રમિક સંખ્યાઓ લઈ લો. 1 2 3 4 5 6 ક્રમિક સંખ્યાઓ છે એટલે 6 અંડરલાઈન કરી. તમે x + 1 x + 2 x + 3 x + 4 ને x + 5 ધારીને દાખલો ગણશો તો પણ એ જ જવાબ આવશે જે અત્યારે હું લાવીશ. ઈ જ તે તમે ચેક કરીને જોઈ શકો છો. જો ન આવે તો તમે મને મેસેજ કરી શકો છો. જો 6 ક્રમિક સંખ્યાઓનો મધ્યક 28.5 છે. અત્યાર સુધી શું કરતા હતા? જે મધ્યક કોઈ એક્ઝેક્ટ વચ્ચેની ખાલી જગ્યામાં મૂકતા હતા. જે મધ્યક કોઈ એક્ઝેક્ટ વચ્ચેની ખાલી જગ્યામાં મૂકતા હતા. પણ અહીંયા એક્ઝેક્ટ વચ્ચે આને કેવું કે આને કેવું? આ બેમાંથી એક્ઝેક્ટ વચ્ચે કોણ કહેવાય? બેમાંથી એકય નહીં, બંને વચ્ચે કહેવાય. તો બંને જો વચ્ચે કહેવાતા હોય તો આ બેની એક્ઝેક્ટ વચ્ચે લખી નાખો 28.5 જે મધ્યક આપેલો છે. આ બંનેની એક્ઝેક્ટ વચ્ચે શું લખી નાખવાનું મિત્રો? 28.5. હવે મને કહો 28.5 કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવે? તો કે 28 અને 29 ની વચ્ચે આવે. 28 અને 29 ની વચ્ચે જે આવે 28.5 આવે. હવે વાર્તા થઈ ગઈ પૂરી. નાનામાં નાની સંખ્યા પૂછી છે તો પાછળ વયા જાઓ 27 26, આગળ વયા જાઓ 30 31. 26 27 28 29 30 31 અને આ જે છે એ નાનામાં નાની સંખ્યા તમારી થઈ ગઈ. સૌથી પહેલા મધ્યક ક્યાં મૂકવાનો? એક્ઝેક્ટ બંનેની વચ્ચે મૂકવાનો હોય. તો આ બે સંખ્યાઓ તમને દેખાય છે, આ સંખ્યા અને આ સંખ્યા, એની વચ્ચે મેં મધ્યક મૂકી દીધો. બરાબર છે? એટલે 28 છે, 29 છે એવી ખબર પડી. પછી ખાલી જગ્યા ક્રમમાં પૂરતા તો આવડે ને આપણને. એવા જ પ્રકારનો એક પ્રશ્ન પૂછું કે 8 ક્રમિક સંખ્યાઓનો મધ્યક 8 ક્રમિક સંખ્યાઓનો મધ્યક 31.5 છે. તો મોટામાં મોટી સંખ્યા શોધો. સૌથી મોટા મોટી સંખ્યા શોધો. 8 ક્રમિક સંખ્યાઓનો મધ્યક કેટલો છે? તો મોટા મોટી સંખ્યા શોધો. ઓકે, 1 2 3 4 5 6 7 8. ઓકે, 8 ક્રમિક સંખ્યાઓ છે. હવે 31.5 કોની વચ્ચે હોય? પેલા વચ્ચે રહેલી બે ખાલી જગ્યા કઈ છે? આ બે સૌથી વચ્ચે રહેલી છે. તો 31.5 આ બેની વચ્ચે હોય એટલે આ બે ખાલી જગ્યામાં શું પૂરશું આપણે? 31 અને 32 પૂરશું. આમાં 31 પૂરશું, આમાં 32 પૂરશું, તો તે સરેરાશ અથવા તો મધ્યક 31.5 થશે. મોટા મોટી કીધી છે તો આમ જાઓ 32 પછી 33 34 35. આ મોટા મોટી સંખ્યા. નાનામાં નાની પૂછી હોત તો 30 29 ને 28 28 29 30 31 32 33 34 35. મોટા મોટી સંખ્યા 35 થઈ ગઈ. ક્લિયર છે? આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોવો જોઈએ નહીં. હવે ક્લિયર? હવે આમાં છે ને થોડુંક આગળ વધીએ. બરાબર? થોડુંક આમાં આગળ વધીએ છીએ. બરાબર? ચલો પહેલા આમાં તમને કંઈ ડાઉટ ન હોવો જોઈએ. એક્ઝેક્ટ વચ્ચે જે છે એ સરેરાશ મૂકી દેવાનો, પછી ખાલી જગ્યાઓ પૂરતા તો આવડે જ બધાને. બરાબર? ચલો હવે થોડુંક છે ને આમાં આગળ વધીએ, થોડાક ફેરફારો કરીએ આમાં. બરાબર? જો આખા પ્રશ્નો નહીં પૂછું. બરાબર? થોડાક પ્રશ્નોમાં ખાલી ફેરફારો કરીશ. આખા પ્રશ્નો અલગ નથી, થોડાક ખાલી ફેરફારો કરીએ આપણે.
5 ક્રમિક એકી સંખ્યાઓ નો મધ્યક 37 છે તો નાનામાં નાની સંખ્યા શોધો. 7 ક્રમિક બેકી સંખ્યાઓ નો મધ્યક 50 છે તો મોટા મોટી સંખ્યા શોધો. 6 ક્રમિક એકી સંખ્યાઓ નો મધ્યક 32 છે તો નાનામાં નાની સંખ્યા શોધો. 8 ક્રમિક બેકી સંખ્યાઓ નો મધ્યક 27 છે તો મોટા મોટી સંખ્યા શોધો. અત્યાર સુધી માત્ર અને માત્ર શબ્દ એવો હતો ક્રમિક સંખ્યાઓ. હવે એવો શબ્દ વંચાય છે ક્રમિક એકી સંખ્યાઓ અથવા તો ક્રમિક બેકી સંખ્યાઓ, એવો શબ્દ વંચાય છે. તો શોર્ટકટો તો એના જ લાગુ પડે. શોર્ટકટો તો એના જ લાગુ પડે. ક્રમિક સંખ્યાઓ બોલે કે ક્રમિક એકી સંખ્યાઓ બોલે કે ક્રમિક બેકી સંખ્યાઓ બોલે, કોન્ઝિક્યુટિવ નંબર્સ બોલે, કોન્ઝિક્યુટિવ ઓડ નંબર્સ બોલે કે કોન્ઝિક્યુટિવ ઇવન નંબર્સ બોલે, બધામાં શોર્ટકટો તો આ જ લાગશે. શું? જો 5 ખાલી જગ્યા છે તો પેલા 5. ઓકે, હવે મધ્યક સૌથી વચ્ચે લખી નાખો. હાલો, ક્રમિક સંખ્યાઓ તો છે જ તે ને. ક્રમિક એકી સંખ્યાઓ એટલે ક્રમિક જ કહેવાય. ક્રમિક એકી સંખ્યાઓ એટલે ક્રમિક જ કહેવાય. બરાબર? ઓકે, મધ્યક 37 છે એટલે વચ્ચે લખો. હવે નાનામાં નાની સંખ્યા મોટા મોટી શોધવી હોય તો 37 પછી કઈ એકી સંખ્યા આવે તો કે 39. 39 પછી કઈ આવે તો કે 41. 37 પહેલા કઈ આવે તો કે 35 અને 35 પહેલા કઈ આવે તો કે 33. જોઈ લો, નાનામાં નાની સંખ્યા પૂછી છે 33 તમારો આન્સર છે. વાર્તા થઈ ગઈ પૂરી. આ બધી ક્રમિક એકી સંખ્યાઓ છે. જોઈ લો, આમાં કોઈ બેકી સંખ્યા નથી. જોઈ લો, આમાં કોઈ 5 ક્રમિક એકી સંખ્યા છે જેની સરેરાશ 37 છે, મધ્યક 37 છે. માની લો અહીંયા વયા જઈએ 7 ક્રમિક બેકી સંખ્યા 1 2 3 4 5 6 and 7. બરાબર? એમાં બેકી સંખ્યાઓ ભરવાની છે ને મધ્યક 50 આપેલો છે. મધ્યક 50 છે એટલે સૌથી વચ્ચેની ખાલી જગ્યામાં 50 પૂરો. આ સૌથી વચ્ચે મને આ દેખાય છે એમાં 50 પૂરો. હવે આમાં બેકી સંખ્યાઓ પૂરવાની છે એટલે 50 પછી 51 ની સીધું 52 જ આવે, કારણ કે સંખ્યાઓ ખાલી બેકી જ લેવાની છે. એટલે 52 પછી સીધા 54 આવે ને 54 પછી સીધા 56 જ આવે. સૌથી મોટા મોટી સંખ્યા 56 આન્સર આવ્યો. ઓકે, 50 પહેલા 48, 48 પહેલા 46, 46 પહેલા 44. ક્લિયર? 44, 46, 48, 50, 52, 54 ને 56. ઓકે, મોટા મોટી સંખ્યા પછી 56. આ બધી બેકી સંખ્યાઓ છે ને, ક્રમિક બેકી સંખ્યાઓ છે. ક્લિયર છે? ઓકે, 6 ક્રમિક એકી સંખ્યાઓનો મધ્યક 32 છે. પેલા 6 ક્રમિક સંખ્યાઓ છે એકી સંખ્યાઓ એટલે 6 ખાલી જગ્યાઓ બનાવવાની. બની ગઈ છે ખાલી જગ્યા? ઓકે, હવે એનો મધ્યક કેટલો કીધો છે? 32. હવે જો આની વચ્ચે આવશે 32 ક્યાંક. હવે મને કહો 32 કઈ બે ક્રમિક એકી સંખ્યાઓ વચ્ચે આવે? કઈ બે ક્રમિક એકી સંખ્યાઓની વચ્ચે 32 આવે? તો 31 અને 33 ની વચ્ચે આવે. યસ ઓર નો? એવી બે ક્રમિક એકી સંખ્યાઓ કઈ કે જેની વચ્ચે 32 આવે? 31 અને 33 એવી બે એકી સંખ્યાઓ છે કે જેની વચ્ચે 32 આવે છે. બરાબર છે? તો 32 જે છે 31 અને 33. હવે આમાં એકી સંખ્યાઓ જ ભરવાની છૂટ છે. તો આની પછીની એકી સંખ્યા 35 આવે ને એની પછી 37 આવે. અને પહેલા જે છે 29 આવે ને એની પહેલા 27 આવે. બરાબર? ઓકે, નાનામાં નાની સંખ્યા શોધો તો 27 જે છે એ નાનામાં નાની સંખ્યા અહીંયા થઈ જશે. આગળ વધીએ, છેલ્લો પ્રશ્ન જોઈએ તો 8 ક્રમિક બેકી સંખ્યાઓનો મધ્યક જે છે એ 27 છે. તો મોટામાં મોટી સંખ્યા શોધો. તો 1 2 3 4 5 6 7 8. 27 ક્યાં આવશે? તો કે આની અને આની વચ્ચે 27 આવશે. અહીંયા ક્યાંક આવશે 27, હે ને? 27 જે છે એ કઈ બે ક્રમિક બેકી સંખ્યાઓની વચ્ચે છે? એવી બે ક્રમિક બેકી સંખ્યા કઈ? તો કે 26 અને 28. મોટા મોટી 30, 32, 34. પાછળ જાઓ 24, 22, 20. ક્લિયર? તો મોટા મોટી સંખ્યા પૂછી છે એટલે 34 તમારો આન્સર થઈ જશે. ઓકે છે ને ભાઈ?
આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે ડાઉટ કે ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં. ટોપિક ગળે ઉતરવો હશે ક્રમિક સંખ્યાઓ માટે. માની લો આની રીત કરવી હોય તો 5 ક્રમિક એકી સંખ્યા કેમ ધરાય? x, x + 2, x + 4, x + 6 and x + 8 એવું ધારીને તમે ગણી શકો એને. બરાબર? એવી રીતે જેટલી સંખ્યાઓ પૂછી હોય એ પ્રમાણે ધારતા જવાનું હોય. ક્રમિક એકી સંખ્યાઓ વચ્ચે પણ બબ્બેનો ગેપ હોય અને ક્રમિક બેકી સંખ્યાઓ વચ્ચે પણ બબ્બેનો જ ગેપ હોય. એટલે +2 જ કરવા પડે તમારે. +2 +4 એવું જ લેવું પડે. ક્રમિક સંખ્યાઓની સરેરાશને રિલેટેડ છેલ્લો ટોપિક જોઈ લઈએ, પછી આજનો લેક્ચર પૂરો કરશું આપણે. ક્રમિક સંખ્યાઓની સરેરાશને રિલેટેડ છેલ્લો ટોપિક. આવો પ્રશ્ન પૂછે કે 18 પ્રથમ 5 ગુણિતો એટલે કે અવયવીઓ નો મધ્યક શોધો. અઢારના પ્રથમ 5 અવયવી કયા થાય? પ્રથમ 5 ગુણિત. તો 18 નો ઘડિયો બોલો. 18 × 18, 18 × 2 = 36, 18 × 3 = 54, 18 × 4 = 72. તો 18, 36, 54, 72 અને 90 આ 5 સંખ્યાઓ 18ના પ્રથમ 5 ગુણિત અથવા અવયવી પણ કહી શકાય. એની સરેરાશ શોધવી હોય તો એ બધાનો સરવાળો કરવો પડે ને ભાગ્યા 5 કરવા પડે, કારણ કે ટોટલ અવલોકનો 5 છે. એટલે જવાબ મળી જાય. કરો. 18, 36, 54, 72, 90 ભાગ્યા 5. જવાબ મળી જશે. પણ આ કરવું મૂર્ખામી છે અને આ તો તમને આવડતું જ હતું ને, તો મારે શું તમને શીખવાડવું? આ તો તમે ઓલરેડી જાણતા હતા, તો મારો અહીંયા આવવાનો આ લેક્ચરમાં કે અર્થ જ ન રહ્યો ને. આ તો તમને આવડતું જ હતું આનો જવાબ શોધતા. તો પણ ધારો કે હું તમને આગળ જતા એવો પ્રશ્ન પૂછીશ કે 12ના પ્રથમ 20 ગુણિતોની સરેરાશ શોધો અથવા તો મધ્યક શોધો, તો તમે આ રીત કરી શકશો ખરા? 12 × 12, 12 × 2 = 24, 12 × 3 = 36, 12 × 48 એવા 12ના 20 ગુણિત મેળવશો, એ બધાનો સરવાળો કરશો અને એને 20 વડે ભાગશો તો પેપર પૂરો થઈ જશે. જો આ જ મેથડ અહીંયા કરવામાં આવે તો 12 + 24 + 36 + 48 + 60 થી માંડીને 240 સુધી, 12 × 20 કેટલા થાય? 240 સુધી બધાનો સરવાળો કરો ને જે જવાબ આવે ને 20 વડે ભાગો ત્યારે તમને સાચો જવાબ મળે, એનો સરેરાશ મળી જાય, મધ્યક મળી જાય. અને હું બહુ સારો માણસ છું કે મેં 20 ગુણિતો જ લીધા હજી સુધી. બાકી મગજ ફરેલો હોય તો 50 ગુણિતો કે 100 ગુણિતો પૂછે, તો તમે 100 ગુણિત મેળવવા બેસશો, એ 100 સંખ્યાઓનો સરવાળો કરશો ને 100 વડે ભાગવા બેઠશો તો કોઈ દી પૂરો ન થાય દાખલો. પેપર પૂરો થઈ જાય, પેપરમાં એક જ દાખલો આવડે. પછી તો કરવું શું સર એ કહો ને. હવે આમાં કરશું શું આપણે? બરાબર. તો એના માટે હું તમને એક શોર્ટકટ આપું. આ બધાનો સરવાળો નહીં કરવાનો ભાઈ તમારે. આ બધાનો સરવાળો નહીં કરવાનો. તો શું કરવાનું? સરવાળો નહીં કરવાનો તો હું તમને એક મેથડ આપું છું એ કરવાની. આ બધામાંથી 18 કોમન કાઢી લો. 18 કોમન તો અંદર શું વધે? 1 + 2 + 3 + 4 + 5 અને ભાગ્યા 5 જ લેવાના. 18, 18 × 18, 18 × 2 = 36, 18 × 3 = 54, 18 × 4 = 72, 18 × 5 = 90. તો અંદર 1 2 3 4 5 વધે. હવે તમે મને કહો, શું તમે આ મેં ગ્રીન કલરનું બોક્સ લખ્યું છે જે, એને તમે 1 થી 5 ની સરેરાશ કહી શકો? આ ગ્રીન કલરના બોક્સને શું તમે આને 1 થી 5 ની સરેરાશ કહી શકો? યસ, કહી શકાય. તો આને આમ લખાય 18 × 1 થી 5 ની સરેરાશ. યસ, લખી શકાય. 1 + 2 + 3 + 4 + 5 ભાગ્યા 5
એને 1 થી 5 ની સરેરાશ કહેવાય. હવે 1 થી 5 ની સરેરાશ શોધતા તો આપણને મોઢે આવડે, પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2, કારણ કે ક્રમિક સંખ્યાઓ છે. એટલે કે 18 ગુણ્યા પહેલી સંખ્યા એટલે 1 વત્તા છેલ્લી સંખ્યા એટલે 5 ભાગ્યા 2, એટલે કે 18 ગુણ્યા 3 એટલે કે 18 તેરી 54. ક્લિયર છે? ખબર પડે છે? સેમ ટુ સેમ પ્રોસિજર અહીંયા થશે. જો અહીંયા તમે બધા તો મેળવી નહીં શકો, પણ આપણે આવું લખીએ. જો x બાર બરાબર 12 વત્તા 24 વત્તા 36 વત્તા 48 થી માંડીને 240 સુધી આવશે. 12 વીસા 240 ભાગ્યા નંબર ઓફ ઓબ્ઝર્વેશન 20 થશે. આ બધામાંથી 12 કોમન કાઢો તો અંદર વધશે 1 વત્તા 2 વત્તા 3 થી માંડીને શરૂ કરીને 20 સુધી, અને ભાગ્યા પણ 20 જ આવશે, છેદમાં પણ 20 જ આવશે. હવે આને 1 થી 20 નો સરવાળો ભાગ્યા 20 કરો એટલે આને કહેવાય 1 થી 20 ની સરેરાશ. આને શું કહેવાય ભાઈ? 1 થી 20 ની સરેરાશ. એટલે 12 ગુણ્યા 1 થી 20 ની સરેરાશ. તો શું થાય? 12 ગુણ્યા 1 થી 20 ની સરેરાશ કેટલી થાય? 10.5 થાય. 1 વત્તા 20 ભાગ્યા 2, 1 અને 20 નો સરવાળો 21 થાય, અને ભાગ્યા 2 કરો એટલે 10.5 થાય. 12 દાણ 120 અને 12 ગુણ્યા અડધો એટલે 6, એટલે 126 ગુણાકાર આવશે. આનો કેટલો આવશે? 126 જે છે એ ગુણાકાર આવી જશે. તો આ તમારો જવાબ થઈ જશે કે 12 ના પ્રથમ 20 ગુણિતોનો મધ્યક જે છે 126 થશે. બાકી તમે ગણતરી કરવા જાઓ તો લાંબા થઈ જાઓ, તમે કોઈ કાળે દાખલો પૂરો જ ન કરી શકો. ક્લિયર છે? ખબર પડે છે? શોર્ટકટ શું થાય ખબર? દર વખતે જો આ વિધાનને પકડજો એટલે તમને શોર્ટકટ ડાયરેક્ટ આવડી જાય. કોમન બોમન કાઢવાની માથાકૂટ નહીં. જે સંખ્યાના ગુણિત કીધા હોય ને સંખ્યા લખવાની. અત્યારે 18 ના ગુણિત કીધા હતા તો 18 લખવાના. હવે 18 ના કેટલા ગુણિત કીધા છે? 5, તો 1 થી 5 ની સરેરાશ. અહીંયા 12 ના કેટલા ગુણિત કીધા હતા? 20, તો 1 થી 20 ની સરેરાશ. જે સંખ્યાના ગુણિત કીધા છે ને એ બહાર લખવાની, અને જેટલા ગુણિત કીધા છે ને એટલાની સરેરાશ અંદર લખવાની. ધારો કે આ 20 ગુણિત કીધા છે તો 1 થી 20 ની સરેરાશ. આ તમારો શોર્ટકટ થશે આ રીત માટે. તો અહીંયા આગળ આપણે આજનો આખો લેક્ચર એમ કહી શકાય કે ક્રમિક સંખ્યાઓનો મધ્યક ઉપર આપણે કાઢ્યો. 2 શોર્ટકટો સમજ્યા કે ક્રમિક સંખ્યાઓનો મધ્યક શોધવો હોય તો એના માટે 2 વસ્તુઓ ધ્યાનમાં રાખો. સૌથી વચ્ચે રહેલી સંખ્યા જ મધ્યક હોય, અને શોર્ટકટ નંબર 2 પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 કરવાથી જે જવાબ મળે એ જ તમારો જવાબ હોય મધ્યકનો. એના આધારે અલગ અલગ પ્રકારના પ્રશ્નોમાં આ શોર્ટકટ કઈ રીતે એપ્લાય કરવાને એની વાત આપણે કરી. આઈ હોપ તમને આ બધું ક્લિયર થયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે મધ્યકને આગળ ધપાવશું. આઉટ ઓફ ધ બોક્સ ટેક્સ્ટબુકના લેવલ સિવાયના પ્રશ્નોની ચર્ચાઓ જે છે શોર્ટકટ મેથડો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજી આગળ વધારશું. આ લેક્ચરમાં એ સુધી રાખીએ છીએ. થેન્ક યુ.